હેલો એન્ડ વેલકમ ટુ ધ માય મિની વ્લોગ. તો આજે સવારે ઉઠી ગયા અને થઈ ગયા ફ્રેશ થઈને બેસી ગયા ભગવાનના પૂજાપાઠ કરવા માટે. ભગવાનની પૂજા કરી લીધી, સ્વામિનારાયણ ભગવાનની પણ પૂજા કરી લીધી અને પછી આપણે બેસી ગયા માળા ફેરવવા માટે. માળા ફેરવી લીધી. સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ. પછી બેસી ગયા આપણે સવારનો નાસ્તો કરવા માટે. નાસ્તો કરીને પછી આપણે મેડિકલ તરફ જવા માટે નીકળી ગયા અને પછી ધીમે ધીમે આપણે પહોંચી ગયા મેડિકલે પહોંચીને આપણે જે રૂટીન વર્ક હતું એ બધું ડન કરી દીધું. જે આપણે માલ ઓર્ડર કરવાનો હતો એ બધું કરી અને પેશન્ટ્સને દવા આપી દીધી. આજે એટલા કાંઈ ખાસ પેશન્ટ હતા નહીં અને પછી ત્યાંથી મેડિકલ ક્લોઝ કરી અને ઘર તરફ જવા નીકળી ગયા. અને આજે સુરત દાદા પણ ખૂબ તપતા હતા. આજે ખૂબ જ ગરમીનો માહોલ હતો. પછી ઘરે પહોંચી ગયા અને બા એમનું કામ કરતા હતા અને મમ્મીને પછી આપણે આપી દીધી મેડિસિન. કારણ કે મમ્મીની આજે તબિયત થોડીક ખરાબ હતી, એમને શરદીને એવું થઈ ગયેલું હતું. તો મેડિસિન આપી અને પછી આપણે બેસી ગયા જમવા માટે. જમીને પછી આપણે સૂઈ ગયા. સૂઈને ઉઠી અને પછી પાછા આપણે મેડિકલ તરફ વયા ગયા. મેડિકલે પહોંચી અને પછી આપણે જે વર્ક હતું એ બધું ડન કર્યું. બધા પેશન્ટને દવા આપી દીધી અને જે માલ આવેલો એ બધો ગોઠવી અને બિલિંગ કરી દીધું અને પછી આપણે ઘર તરફ જવા નીકળી ગયા. ઘરે આવીને પછી આપણે જમી લીધું. જમીને પછી આપણે બધા સાથે બેઠા હતા. મમ્મી, પપ્પા, બા અને ગામડેથી બા આવ્યા હતા. તો એમની સાથે વાતચીત ચાલુ હતી અને આપણે તેમની વાતચીત સાંભળતા હતા. બધા શાંતિથી બેઠા બેઠા વાતચીત કરતા હતા અને પછી આપણે શાંતિથી બેઠા બેઠા તેમની વાતો સાંભળતા હતા. અને પછી આજે ખૂબ ગરમી હતી એટલે પછી આપણે લઈ આવ્યા ક્વોલિટી. તો બધાની સાથે બેસી અને ક્વોલિટી ખાવા અને આનંદ માણ્યો. બધાએ ક્વોલિટી ખાઈ લીધી અને પછી આપણે પણ ક્વોલિટી ખાઈ લીધી. અને આજે ખૂબ જ ગરમી હતી અને પછી આપણે સૂઈ ગયા. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ.